આજે તો આખી રાત ગાડી ચલાવવી પડી. તો હેલો ગાઈસ, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાને. રાત્રે આપણે વચરાજ હોટલમાં સૂઈ ગયા હતા ખામગાંવ પહેલા, અને સવારે ઉઠ્યા, ચા પાણી કમ્પ્લીટ કરીને પાછા નીકળી ગયા આપણે આપણા સફરમાં જવા માટે. અને ત્યાંથી નીકળીને આપણે આવી ગયા જલગાંવ બાયપાસમાં, અને જલગાંવ બાયપાસ પાસ કરી લીધો અને ધુલિયા પહોંચવા આવ્યા હતા. 2 વાગી ગયા હતા. તો ધુલિયા પહેલા આપણે કરણી હોટલે આવી ગયા જમવા માટે. જમી કરવી લઈ નિરાતે, ભૂખ લાગી ગઈ હતી તો જમીન નિરાતે પાછા હાલતા થઈ ગયા ને નીકળી ગયા ને આવી ગયા પાછા આપણે દુલિયા બાયપાસમાં. ને દુલિયા બાયપાસ પાસ કરીને પછી આપણે આવી ગયા હતા દહીંવેલ ચાંદની હોટલમાં. ત્યાં અમે ગલાવ ચા પાણી પી લઈ, ચા પાણી કમ્પ્લીટ કરીને આવી ગયા પાછા આપણે સાકરી ઘાટમાં. અને ધીમે ધીમે કરીને ઘાટ બાટ ઉતારી લીધો અને પછી પહોંચી ગયા આપણે બોર્ડરે થોડો થોડો ટ્રાફિક હતો અને એન્ટ્રી બેન્ટ્રી દઈ ને ત્યાંથી વળી નીકળી ગયા. અને આપણે પહોંચી ગયા પછી સોનગઢ ગામમાં. તો સાંજ પડી ગઈ હતી તો ભાઈ ધીમે ધીમે હાલ્યા જતા હતા, કેમ કે ગાડી ખાલી કરવી હતી કાલે. અને ત્યાંથી નીકળીને પછી આપણે બહાદુરી એક્સપ્રેસ ચડાવી દીધો અને આગળ જતા પછી આપણે કિંમતી પાછો એક્સપ્રેસ ઉતારી અને આવી ગયા અંકલેશ્વર બાયપાસમાં. અને આગળ ગયા તો ભરૂચ ટોલ નાકે તો ટ્રાફિક હતો, ટ્રાફિક થોડો થોડો હતો. ટ્રાફિકમાંથી માન કરીને નીકળ્યા અને ભરૂચ પાસ કરી લીધું. તો મેં ગાલો ડીઝલ બીજલ નખાવી લઈ ગાડીમાં. તો ડીઝલ બીજલ થોડું ઘણું નખાવી લીધું ને પછી ચા પાણી પીવા હતા. તો મેં ગાલો ચા પાણી પી જ નાખીએ. ચા પાણી વળી કમ્પ્લીટ કરીને નીકળી ગયા અને આવી ગયા પાછા આપણે વડોદરા બાયપાસમાં. અને વડોદરાથી આપણે ચડવાનો હતો પાછો એક્સપ્રેસ અમદાવાદ વાળો. તો વડોદરા બાયપાસમાંથી આપણે ચડી ગયા પાછો એક્સપ્રેસ આણંદ દિયોરી પાછો આપણે એક્સપ્રેસ ઉતરીને ખેડા વાળો હાઈવે પકડી લીધો. અને આપણે ખેડા ધોળકા જઈને બાવળા થઈને સાણંદ નીકળવાનું હતું. ત્યાંથી આપણે પાછો વિરમગામ વાળો હાઈવે પકડવાનો હતો. તો આપણે બાવળા પાસ કરીને સાણંદથી પાછો ટર્ન મારી દીધો વિરમગામ અમદાવાદ વાળા હાઈવે ઉપર. ને આપણે જવાનું હતું માળિયા રોડ ઉપર. તો માળિયા પહોંચતા પહોંચતા તો સવારના 6 વાગી ગયા હતા. નીંદર બી આવતી હતી આપણે, પણ ગાડી ખાલી કરવાની હતી એટલે આપવી જ પડશે આજ તો આખી રાત. અને પછી આપણે સામખિયાળી વાળા હાઈવે ચડી ગયા. અને હવે તો મળીએ હવે બીજા નેક્સ્ટ વિડીયોમાં, કેમ કે આ વિડીયો પછી બહુ લાંબો થઈ જશે. તો આપણે મળીએ હવે બીજા વિડીયોમાં. બાય, જય દ્વારકાધીશ.